આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી બાળા ધરતી સોલંકી દિવાળી વેકેશન દરમિયાન શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કઠાણા ગામના સરપંચનું ઇન્ટરવ્યૂ લઈ રહી છે। જે રીતે સરપંચનું ઇન્ટરવ્યૂ લઈ રહી છે તે જોતા બાળક તેમાંથી પ્રેરણા મેળવીને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરી શકે છે। આ દીકરીને તેના શિક્ષકોને તથા તેના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન। આ દીકરીએ વિરસદ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લઈ ઘણી બધી વિગતો જાણી હતી। મારું નામ જીતિકાબેન ચંદ્રેશકુમાર સોલંકી છે। હું કઠાણા ગામમાં સરપંચ છું। આપનો અભ્યાસ 12 ધોરણ સુધી છું। આપણે અહીં આ પદ સરપંચના પદ સુધી આવતા તમને કેવી મુશ્કેલી પડી એ જણાવજો। સરપંચના પદ સુધી આવતા અમારે લોકોનો સંપર્ક કરવો પડ્યો। સૌથી પહેલાં તો કે અહીંયા કઠાણા ગામમાં 80 થી 90% પબ્લિક સીમ વિસ્તારમાં રહે છે, એટલે દરેક સીમ વિસ્તારમાં અમારે જાતે જ બધાના ઘરે જઈને મુલાકાત લેવી પડી। લોકોના પ્રશ્નો સાંભળ્યા અને લોકોના પ્રશ્નો અલગ હતા। એ રીતના અમે સાંભળીને લોકોને સાથે એમ કે વાતચીત કરી કે તમારા પ્રશ્નો હશે જે એનાથી અમે ચૂંટણીમાં જીતીશું તો અમે જીતીશું ને પછી તમારા જે પ્રશ્નો હશે એનો અમે બનતો પ્રયાસ કરી અને એને સોલ્વ કરીશું। એ રીતના અમારે લોકોના એમ કે અમે જનસંપર્કમાં આવ્યા અને બધા કે સીમ વિસ્તારમાં અલગ જગ્યાએ લોકો સાથે રાત દિવસ ફરીને મુલાકાત લીધી છે। તમે આ ગામમાં આગળ તમે કેવી પ્રવૃત્તિઓ કરશો, કેવો બદલાવ લાવશો? આ ગામમાં અમારે બદલાવ લાવવા માટે સૌથી પહેલાં તો અમારે ગામમાં લાઇબ્રેરીની જરૂર છે। લાઇબ્રેરીની જરૂર છે। એક વાડીની કે લગ્ન માટે જેના ફળિયામાં જગ્યા ના હોય તો એ લોકો પણ વાડીમાં એમ કે ઓછા ભાવે ખર્ચો ઓછો કરીને પણ એમને સરળતાથી લગ્ન પતી જાય એ રીતના તો એક વાડીની જરૂર છે અમારે। અને ગામમાં એક બાળકો માટે ઉદ્યાન કે રમતગમતનું મેદાન હિંચકા-લપસણી એની પણ અમારે જરૂર છે। અને તળાવ જે અમારા ગામમાં જે મેઇન આકર્ષણનું કેન્દ્ર જે રીતના બને એ રીતના તળાવનું પણ અમારે બ્યુટિફિકેશન કરાવવું છે કે તળાવનું સંરક્ષણ દિવાળ ચારે બાજુ થાય, એના ઉપર આરસીસી રોડ થઈ રેલિંગ વાગે, ત્યાં આગળ બાકડા મૂકે તો ગામના લોકો પણ જે છે ઉંમરવાળા ત્યાં આવીને બેસી શકે અને સાંજના સમયે એમ કે બધા સાથે મળીને ત્યાં બેસે અને ત્યાં વોકિંગ પણ કરી શકે। અને ત્યાં અહીંયા અમારે જૂનું મંદિર છે વેરાઈ માતાનું, ત્યાં પણ અમારે એક હિંચકા લપસણી અને એ રીતના પંચવટીનું આયોજન કરવું છે। તો તમે આગળ સરકાર સાથે કેવું એટલે કે કઈ એવી સંદેશો મોકલવા માંગો છો સરકારને કે સરકારને તો અમે એ બાબતે અમે લખીને પણ આપ્યું જ છે કે અમારા ગામમાં આટલી વસ્તુની જરૂર છે। તો સરકારશ્રીને પણ અમારો એટલો સંદેશો છે કે એ અમારી જે માગણી છે એમાં એ પણ એમ કે અમારી એ પૂરી કરે તો અમારા ગામમાં પણ સારો એવો વિકાસ થાય। અને એક પ્રશ્ન એવો પણ છે કે તમે લોકો સુધી આ ગામના લોકો સુધી તમે કેવો સંદેશો મોકલવા માંગો છો? આ ગામના લોકોને પણ એવો સંદેશો આપવો છે કે નિયમિત જે ગામમાં કચરાનું કલેક્શન થાય છે તો તેમને જ્યાં ત્યાં કચરો ન ફેંકવો, કચરાની ગાડી કચરો ઉભરાવવા માટે આવે ત્યારે એમાં જ કચરો આપી દેવો, પાણીનો બચાવ કરવો અને જે પોતાના બાળકો છે એ દીકરા દીકરીઓ છે એને નિયમિતપણે અભ્યાસ કરવા શાળાએ મોકલવા।